નમસ્કાર દર્શક મિત્રો, હળવદનો અવાજમાં સ્વાગત છે તમારું। હાલ અત્યારે આપણે ચરડવા PGVCL કચેરી ખાતે આવ્યા છીએ, જ્યાં હળવદ તાલુકાના માથક ગામના સુંદરી ભવાની અને સરંભડા ગામના ખેડૂતો આવ્યા છે। તેમની રજૂઆત છે ચૂંટણી અને રણછોડગઢ 5 ગામના ખેડૂતો છે, તેમની રજૂઆત છે તેમના ખેતીવાડી ફીડરમાં અશોક નામ કરીને ફીડર છે અને છેલ્લા 5 દિવસથી લાઇનના અનિયમિત ધાંધિયાના હિસાબે હાલ અત્યારે ખેડૂતોને વાવેતરનો સમય છે। ઘણા બધા ખેડૂતોએ મગફળીને કપાસને એવા બધા વાવેતર કરીને મૂક્યા હોય ત્યારે મોંઘા મૂલા જે બિયારણ વાવ્યા હોય જેને લઈ અને પાવાવર અનિયમિત આવતા ચરડવા PGVCL કચેરી ખાતે આવ્યા છે। તો આપણે ખેડૂત સાથે ચર્ચા કરશું। તમારું નામ જણાવો પહેલા। મારું નામ રાજપૂત અજીતભાઈ ડાયાભાઈ છે। હું નવા માથકમાં રહું છું। તમારો પ્રશ્ન શું છે? મારો પ્રશ્ન એ છે કે છેલ્લા 2-3 વર્ષથી આ જે અશોક ફીડર છે ને એના તાર તો એકદમ સડી ગયા છે, જે અત્યારે બાઇડિંગ નથી થતું। એમાં હાલમાં કોઈ પણ સાહેબોને તપાસ કરવા આવવું તો આવી શકે કે પોતે 30-34 વર્ષ થયા લાઈન ઉભી કરી, એના એટલા જૂના થઈ ગયા છે। અમે પૂછીએ છીએ કે આની વેલિડિટી કેટલી આવે તો એનો કોઈ જવાબ આપતો નથી। તાર બદલતા નથી, દર 6 મહિને સાહેબ બદલી જાય છે। સાહેબ બદલી જાય એટલે નવો સાહેબ આવીને એમ જ કહેશે કે મારી પાસે આ કોઈ અરજી છે નહીં, અમને કોડા કાગળ ઉપર અમારી સહી લઈ અને લેખિતમાં એટલું લઈ જશે કે અમે આ કામ કરશું। અત્યારે આવી કોપી આપી છે, આ કોપી 3 વર્ષથી સતત 6 મહિને અમે આપી છીએ। અત્યારે અમે માગી અમારી પાસે કોપી હોય તો લાવો તો એ મળી નથી એમની પાસે। અત્યારે આ બીજી કોપી કરાવી। હવે આ કોપીનું કામ અમારે નથી કરવું। અમને આનો કોઈ પણ લેખિતમાં લેટર પેડ ઉપર અમને એવું કહેવામાં આવ્યું કે તમે કોઈ પણ બીજા તો ઘણા બધા ફીડર આવા છે, અશોક એવું નથી। અત્યારે સાહેબ અમારી એરિયા આવે છે, જેમ સોલારના અને પવનચક્કીના થાંભલા 5 કે 10 કેવી રીતે બદલી દેશે, 1 જ કલાકની અંદર બદલી દેશે, એ આખું ગામ બધા જોવે છે। એવી રીતે અમારું આ ખેડૂતનું એક છે કે જે 35-40 પીસી જે સુંદરી ભવાની અને રણછોડગઢના છે એ બીજી લાઈનમાં જોઈન્ટ કરે, જેમાં લોડ ઓછો છે તો લાઈન મેન્ટેનન્સ કરે। અને અમને આ તાર અને પોલ જે 300 ફૂટના ગાળા છે એમાં તાર પોતાના વજનથી જ તૂટી જાય છે, તો એમાં લાઇટ રહે નહીં। અત્યારે છેલ્લા 8 દિવસથી અમે 8 કલાક પાવર અમને નથી મળ્યો, એટલે અમારે ઘણી બધી નુકસાની આવી છે। એટલે આ બધાનો રોષ છે ખેડૂતનો। એટલે અમે કેટલા કિલોમીટર લાઈન લાંબી છે? લાઈન તો 8 કિલોમીટર લાંબી છે, 8-10 કિલોમીટર અંદાજે છે, બરોબર। અને 30 વર્ષથી લાઈન જૂની છે, પણ હજી આજ દી લગી કઈ પોલ કે વાયર બદલાવવામાં નથી આવ્યા અને ટાઈમે મેન્ટેનન્સ કરવા કોઈ આવતું નથી। ફોન કરી તો કે આ ભાઈ આવશે ને ઓલા આવશે, અને વ્યવસ્થિત જવાબ નથી દેતા કે કોઈ કામ પણ નથી। અત્યારે તમે અધિકારી સાથે વાત કરી, તેમને તમને શું કીધું? એ એમ કે આજે સર્વે કરવા આવશું, પણ હજી એમ કઈ પરફેક્ટ જવાબ નથી આપ્યો। તમારું નામ જણાવો। મારું નામ મુનાભાઈ રાઠોડ, જૂનું માથક। અહીં કણે સાહેબ રજૂઆત કરી એટલે એ લોકો એમ કે લેખિતમાં તમે અરજી કરીને આપી દો। અરજી કરીને આપી દે, 6 મહિને સાહેબ બદલાઈ જાય, 6 મહિના પછી અમે ખેડૂતો પાસે રજૂઆતો કેટલી વાર કરેલી લેખિતમાં? 3 વર્ષથી કરેલી છે। હવે એ અમે માગી કે અમારી જૂની રજૂઆત રહી એનું શું થયું, તો એ રજૂઆત સાહેબ પાસે મળતી નથી। અને એક પોલ અંદર તારની અંદર 5-5, 6-6 હાંધા છે। સાહેબને વારંવાર રજૂઆત કરીને હવે ખેડૂતો કંટાળી ગયા છે, એટલે ઓફિસે આવ્યા છીએ અને જો આનું ટાઈમસર સમયસર ન થાય તો આ ઓફિસ ઉપર ધરણા ઉપર ખેડૂતો બેસવા માટે અહીંયા આવ્યા છે। મિત્રો ખેડૂતો એવું કહી રહ્યા છે કે ટાઈમસર જો રિપેરિંગ કરવામાં નહીં આવે તો ખેડૂતો દ્વારા આ GB કચેરીએ જ ધરણા કરવામાં આવશે। તો આપણી સાથે બીજા ખેડૂત છે, આપણે તેમની સાથે ચર્ચા કરશું। તમારું નામ જણાવો। અમારો સાહેબ માથક ગામ અને કાનાભાઈ નામ। હવે અમારું સાહેબ 3200 નું બિયારણ આવે, કેટલું 3200 નું। હા, એ એક પાણી દીધું છે અને બીજું પિયત હજી બાકી છે। હવે એ અમારે બિયારણ બગડી જાય એવું હોય, 10 મિનિટ પાવર આપે ને 10 મિનિટ કપાઈ જાય, બરોબર। એવું 3-4 દીથી અમે રજૂઆત અહીંયા કરવા રજૂઆત એને ફોનમાં અમે કરતા જ હતા સાહેબને, પણ કોઈ રજૂઆતમાં કોઈ એને તાપ ને મોકલો જ નથી અહીંયા રિપેરિંગ કરવા। આજે અમે પોતે રિપેરિંગ કરી, જમ્પર ભરી જાય, જમ્પર ઉપર વાયરિંગ બોર્ડ હોય તો એ અમે હાથે કરી લઈએ। તો સાહેબ અમે આ મોંઘા ભાવનું બિયારણ લીધું, બરોબર, તો એ અત્યારે આવડા ખર્ચો દેશે, કંપની દેશે આવડા લાઈટ ને આપીએ અત્યારે રજૂઆતમાં તમે સાહેબ હારે આવો, અમે બતાવી અમારું બી બગડી ગયું, બરોબર। તો હવે શું કરવાનું એમ? મિત્રો આ ખેડૂતો કહી રહ્યા છે 3200 ને 3500 ભાવના મગફળીના મોંઘા બિયારણ પાણી વિના બગડી રહ્યા છે। હાલ આપણી સાથે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે કુલદીપસિંહ। હવે તમારા જ ગામનો સૌથી મોટો આ પ્રશ્ન કહેવાય GB નો,
તમે અધિકારી સાથે વાત કરી, શું કહેવા માંગે? હા, અધિકારીએ વાત થઈ. હા. અધિકારીએ એવું કીધું કે કાલે અમે મોકલશું. તો અમારે ખેડૂતોની બધી એવી રજૂઆત છે કે આજને આજ બધું કરાવો. અને હું ખેડૂત હારે છું, અમે લેખિતમાં દેવાન થઈશું, લેખિતમાં આપશું અમે, અને ખેડૂત હારે છીએ અમે. અને તાત્કાલિક જ આવે અત્યારે અમે ખેડૂતો એવી માંગ કરીએ છીએ હાલ અત્યારે સર્વે કરવા માટે તાત્કાલિક પીવાનું, અમારે પીવાની તકલીફ 10 મિનિટ જ પાવર ટકે છે, રહેતો જ નથી પાવર. અત્યારે એમને પૂછી જુઓ, સાહેબને પૂછી લ્યો, અમે રિપેરિંગ કરવા પૂછ્યું. આપણે જ જઈશી. રિપેરિંગ કરવા ખેડૂતો જ જઈ બધાય. હા. 8, 10, 15 જણા જે નવરા હોય એ રિપેરિંગ કરવા ફોન કરી એટલે આવે બધાય. બોર્ડ નું તો કોઈ આ 8 દિવસમાં એક જ વાર આવ્યા છે, હા. અને એ તાર બાંધી અને ગાડી લઈને વ્યા જાય. લાઈન ચાલુ કરાવે ને 15-20 મિનિટ પાવર રહે તો ક્યાંક ને ક્યાંક ફોલ્ટ પડે, ફરી પાછા ખેડૂત બધા જાય. રાતે 10, 11, 12 વાગ્યા લગી આ બધા ખેડૂત પોતે જાતે પોલ ઉપર ચડી એમ જ કે અને પોતે જાતે જ તાર ઉપર તાર ખેંચી અને અમે બાંધીએ છીએ. બધાય ભૂખા અને પાણી વગર. તો ઈ હા, તમે આ મિત્રો ખેડૂતો જય જવાન જય કિસાન ના નારા લગાવી રહ્યા છે. જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. હવે મિત્રો આપણે અધિકારી સાથે જ વાત કરશું. હા, હાલો. સાહેબ, તમારું નામ જણાવો. મારું નામ છે શ્રી પટેલ ફીડર એન્જિનિયર. હવે ખેડૂતોનો એવો પ્રશ્ન છે, માતકમાં જે ફીડર આવેલું છે અશોક ફીડર, હા. એમાં પાવર અનિયમિત આવે છે અને ખેડૂતોને હાલ અત્યારે મોંઘા ભાવના બધા બી બગડે છે. અને અમે હમણાં જ તમારા અધિકારી સાથે વાત કરી તો એમને એવી વાત અમને જણાવ્યું કે આજે જ હમણાં અમે સર્વે કરવા મોકલી અને કાલથી આનું રિપેરિંગ કામ કે જે અલગ અલગ લાઈન કરવાની હોય એવું કરવાનું કહે છે. તો આપનું શું કહેવાનું છે? હા, એ મને સાહેબે જણાવ્યું છે કે જતા હોય એટલે અત્યારે હું અહીં જાઉં છું રૂબરૂમાં જ, હું પોતે જાતે જાઉં છું કે કઈ જગ્યાએથી કપાતું છે, કઈ જગ્યાથી કેટલો લોડ નખાતો છે અને કેટલું રિપેરિંગ કરવા પડતું છે, એ બધું અત્યારે જોઈ લઈએ છીએ. અત્યારે હું પોતે રૂબરૂમાં જાઉં છું. મિત્રો, અત્યારે આપણી સાથે ચરાડવા PGVCL કચેરીના સાહેબને અરજી આપી. PGVCL કચેરીના જ પટેલ સાહેબ કરીને હતા, તેમને હાલ અત્યારે આપણને બાંહેધરી મીડિયાની હાજરીમાં બાંહેધરી, ખેડૂતોની હાજરીમાં બાંહેધરી આપી છે કે હાલ અત્યારે તેઓ સર્વે કરવા જાય છે અને કાલથી જે એનું રિપેરિંગ કામ કે જે કંઈ ઘટતું કરવાનું હતું હશે તે કરશે. હાલ અત્યારે ખેડૂતો અરજી આપી રહ્યા છે, તેના તમે આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો. આવી તો ઘણીવાર અરજી આપીએ, પણ હવે આ લાઈવમાં પહેલી વાર લાઈવમાં પહેલી વખત અરજી આપી. સાહેબ, તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર.